કુંડાળા કરતા દોરીઓ તો એવડો મોટો કરીએ ને કે અહીંથી વાં લગી જમ્પ જ ન થાય અને મારે તો બહુ તકલીફ થતી કેમ કે મારી હાઈટ રહી પૂરી. તો પરિધિ હેપી બર્થડે, જન્મદિવસની હાર્દિક શુભકામના. અને કેમ કે તમને પણ મજા આવશે. અમે 3 વર્ષ પછી આ પ્લાન કર્યો છે ફરવા જવાનો. હવે મારી ધારા મોટી થઈ ગઈ, ઉપાધિ નથી મારે સાહેબ. આમ કટિંગ કરેલું હતું ને એમાંથી કટોરી વાળી સીવી તો એવું જ છે. મારે આઈટમ બનાવવાનું છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ધારાબેન હજી સૂતા છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું જોવે? અરે હમણાં અહીંયા બિલાડીને બચ્ચા બાંધતા હતા તે હું જોઉં ક્યાં બાંધતા હતા, કેવો અવાજ આવતો હતો. મોટી બિલાડી હતી કે બચ્ચા કે ખબર ન પડી, એ જોતી હતી. કોયલ બોલી સંભળાય? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ઘરના છે ને બધા કામ પડતા મૂકીને પહેલાં આજ મેં છે ને કપડાનું કામ ઉપાડ્યું હતું કેમ કે આજે છે અમારે લાઇટનો કાપ. 8:15 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, હવે આવશે 4, 4:30 વાગે, એટલે આજે અડધો દિવસ લાઇટ નથી. એટલે મેં કીધું બાકીના કામ તો થયા કરશે પણ જે કપડાનું કામ છે ને એ પહેલાં લઈ લો કેમ કે મશીનમાં ડ્રાયર કરવા હોય અને પછી તૈયારી કરવાની છે અમારે જવાની, ઠેલા પેક કરવા. પણ હવે અંધારે કેમ પેક કરવાની વિચાર કરું. મને એમ હતું કે આજ બપોરે છે ને બધું આ કામ પતાવી લે એટલે પછી આજે હું ટેન્શન ફ્રી થઈ જાઉં. લાઈટે દગો દઈ દીધો. હા, તા લાઈટે દગો દીધો. અમારે લાઈટ તો મન પડે તો જાય ને આવે. આજ અમારો વારો હતો મહિના દી પછી. જો અમારી મીઠુડી આવી, આમ ન ઉઠત. બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ઘરે કેતી હતી હાલો આપણે થેલા ભર લઈએ, હાલો થેલા ભર લઈએ. મેં કીધું બેન કાલ રવિવાર છે તો કાલ આપણો આખો દી શું કામ છે. સાચી વાત હતી, ધારાની માની ગઈ હોત ને તો ટેન્શન નહોતું. કા હવે લાઈટ વહી ગઈ, હવે ભરો ઠેલા અંધારે. હાલો તો હવે બ્રશ કરો. જવાની ઉતાવળ તો જો. હરક કે ને હોય, 3 વર્ષ ત્યાં ક્યાંય ગઈ નથી બરાબર. અને હવે આવી રીતના તમે ફરવા લઈ જાવ, હરક કોને ન હોય કા બેન? સાચી વાત ને. અને ધારાનું હાલે તા ફરિયામાં ઠેલા ભરાવે. પણ જોઈ લ્યો કાલ કુંડાળા કર્યા તેને કેમ રમાય. રમતો ધારા લંગડી રમતી હતી. કુંડાળા કહેવાય એમને રમીને નથી કઈ ગવલું કરવું. હવે તો એ પાછું કચુકો લે. જો આવું કચુકો લેવા જાય છીપટું લે. જો જો હાલ ને બેન, જલ્દી મોડું થાય. હાલો, મેં એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે, ચા મૂકી છે તો ચા પીવાની છે. તારા બેન બ્રશ કરી લે એટલે ચા નાસ્તો. આવું આ પાહું કરું ધીમેકથી મુકાય, પેલા ખાનામાં ધીમેકથી મુકાય. હા, હવે કરો. હા, ન્યા અહીંયા મોટો દરિયો કરવાનો હોય. હા લાલ જવા દે. અમે નાના હતા તે બહુ રમતા. કોણ કોણ આ કુંડાળા રમ્યા છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને હાલો, ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. અને આ નાનપણ ને આ બચપણ પાછું ન આવે કા સાહેબ? જેવો રિસર્ચ પડતો ને એટલે દોરી કૂદવાનું અને કુંડાળા રમવાનું. અમે તો પગેથી છે ને આવી રીતના કુંડાળા કરતા. દોરીઓ તો એવડો મોટો કરીએ ને કે અહીંથી વાં લગી જમ્પ જ ન થાય અને મારે તો બહુ તકલીફ થતી કેમ કે મારી હાઈટ રહી પૂરી. મોહન ચોટો રમતા નહીં? હા, એ રમતા પૈસાથી, બિલ્લાથી. પછી પિક્ચરના ફોટા આવતા ઈ. પછી આ ઓલી બાકસના ખોખા લઈને આપણે એની છાપું બનાવીને છાપ. ત્યારે તો કેટલી પેટર્નની બાકસ આવતી. અત્યારે તો ગઈ 2-3 જ આવે. તો કોણ કોણ આ જૂની રમતો રમ્યા છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો, મળીએ થોડીક વાર રહીને. હાલ બેન, હાલ બ્રશ કરી લે પેલા, પછી રમજે. ફૂયા ખુચામણી દાળ ને સીઝન ઋતુ આવતી ને એ પ્રમાણે છે ને બધી રમતો આવતી ને. અત્યારે તો હરે ફરે ફોન, બીજું કઈ આવતું જ નથી. ફોને તો હંધી રમતની ઓલી કરી નાખી. હા, હાલો, ભૂલાવી દીધી.
તને આ બહુ ગમે ને? હાલ હવે તો બ્રશ કરી લે. હાલો હાલો. સારું હાલો તો મળ્યા. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. સવારના બધા વાસી કામ થઈ ગયા છે જો. અને લાઈટ રાણી તો 4 વાગે જ આવવાના છે. અને ધારાની સાહેબ બેસી ગયા છે ઇન્ડોરે. સાહેબ તમારે શી જવું? મારા દવાનું શું ફેરફાર કરવા જવું. ઓહો હો હો. વધારાની છે એ લઈ લઈએ પાછી, અને પછી પાછી બીજી લઈ આવી. હોય લઈ લઈએ. એટલે ફેરબદલ કરાવવા જવું એમ ને? એક્સચેન્જ ઓફર. કેમ કે જવાનું છે એટલે દવાની તો જરૂર પડે જ. તો જે રેગ્યુલર આપણે શરદીનો ડોઝ હોય ને પેટમાં દુખવાની ને એવી બધી દવા લેવાની છે, આ લાગી જાય હો આ કરતી. તો હાલો ધારાબેને છે ને ચા નાસ્તો કરીને નાઈને તૈયાર થઈ ગયા છે. બસ હવે વાળ ભીના છે, માથું ઓરાવી દઉં એટલે ફ્રી. અને અત્યારે ઉકળાટ ને બફારો તો જો થાય સાહેબ, વાત જવા દો. અને હા, આજે છે ને નૈનાબેન પંચાલની પોતરીનો એટલે કે દીકરાની દીકરીનો જન્મદિવસ છે, જે અમારા ધારા જેવડી જ છે. એનું નામ છે પરિધિ. તો પરિધિ, હેપી બર્થડે, જન્મદિવસની હાર્દિક શુભકામના. અને માતાજી તને સુખી રાખે, હસતી રમતી રાખે, લાંબી આયુષ્ય આપે, ભણી ગણીને આગળ વધે અને તારા મા બાપનું અને તમારા પરિવારનું નામ રોશન કરે ને એવા તારા અંજુ માસીના આશીર્વાદ અને માતાજીને પ્રાર્થના. તો તમે બધાય છે ને પરિધિને બર્થડે વિશ કરજો, આશીર્વાદ આપજો. અમારા ધારાને જેમ બસ એ આગળ વધે અને હસતી રહી, મુસ્કુરાતી રહી, બસ એવી જ દિલથી દુઆ. હે સાહેબ? અને આ વિડીયો તમારા સુધી પહોંચશે ને તો લગભગ અમે છે ને ઘરેથી નીકળી ગયા આવીશું. એટલે એક વિડીયો આપણો છે ને સ્પેરમાં રાખું છું, એટલે વચ્ચે બ્રેક ન આવે, તમને એમ ન થાય કે વિડીયો કેમ ન આવતો. અને કન્ટિન્યુ તમને છે ને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મળતો રહે. અને હા, વચ્ચે વચ્ચે શોર્ટ વિડીયો અને ઇન્સ્ટામાં હું સ્ટોરી મૂકતી રહી. તો તમે ઇન્સ્ટાગ્રામને ફોલો ન કર્યું હોય તો કરી લેજો. ધારા ફેમિલી નામનું જ પેજ છે મારું, તો ત્યાં હું અપડેટ આપતી રહીશ. અને શોર્ટ વિડીયો તો રોજ આવશે. જો એક ટાઈમ મળશે તો એક વિડીયો શેર કરી, નહીં ત્યારે 2. જે ટાઈમ મળશે ને તમારી શેર કરતી રહીશ. પણ કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો, કેમ કે તમને પણ મજા આવશે. અમે 3 વર્ષ પછી આ પ્લાન કર્યો છે ફરવા જવાનો. બસ હવે લાઈટ આવી જાય ને એટલે ઠેલા પેક કરીએ ને તૈયારી કરીએ. આ જગ્યાએ જવું છે અમારે 22 વર્ષે. 22 વર્ષે જાવું. અને પ્લાન હતો 2-3 દિવસનો, પણ હવે એમાં ફેરબદલ કરીને 1 અઠવાડિયાનો પ્લાન કર્યો છે. તો 1 વીક માટે અમે ફરવા જઈએ છીએ. તો તમને મજા આવશે, અમારા ધારાબેનને મજા આવશે. એટલે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. દિવાળી પછી જન્મદિવસ એટલે મારો ગિફ્ટ આવી ગયો. જોયું? ધારાબેને નક્કી કરી લીધું કે આ ધારાનું તો બર્થડે ગિફ્ટ છે. તો એ જે સમજે ઈ. પણ તમને મજા આવશે ને અમને મજા આવશે. કેમ કે ઘણા ટાઈમથી અમે સાહેબને કહેતા હતા ફરવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે. અને સાહેબે એટલો મોટો ધમાકો કર્યો ને કે અમે વિચાર્યું નહોતું. મેં તો 1-2 જગ્યાની ડિમાન્ડ કરી હતી, પણ સાહેબે તો આટલું લાંબુ લિસ્ટ કાઢ્યું છે. પણ એ અત્યારે કંઈ નહીં કહું, તમારા બધા માટે સરપ્રાઈઝ છે, તો જ તમને વિડીયો જોવાની મજા આવશે. તો બસ આવું હતું નાનકડું એવું અપડેટ. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને રોજે રોજનો વિડીયો કદાચ વહેલા મોડો થઈ જાય ને તો અગાઉથી હું માફી માગું છું, કેમ કે ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય, વાઈફાઈ હોય ન હોય તો કદાચ એડિટિંગમાં વાર લાગે ને તો વહેલા મોડો વિડીયો થાય. પણ વિડીયો અચૂક હું તમારી એને શેર કરી, બરાબર? ફેવરેટ જાવું જ. હે, જંગલમાં એટલે એટલો મને સાથ અને સહકાર આપજો કે વહેલા મોડું થાય ને તો એડજસ્ટ કરી લેજો. તો હાલો મળીએ થોડીક વાર રહીને. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો ને આ બાજુ બને છે ગરમા ગરમ પૂરી અને બટેટાનું શાક. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અમારે તો પાંચમનો ઉપવાસ છે, પણ અમારા ધારાબેનને ઉપવાસ નથી, એટલે એને ખાવાતા ભટુરા અને બટેટાનું શાક છે પૂરી જ. પણ મોટી સાઈઝની બનાવીને એટલે ધારાને એમ થાય કે ભટુરા છે, એટલે એને મનનું સમાધાન. ને અમારે આજ પરબારું છે, અમારે જવાનું છે જયેશભાઈ ત્યાં. આજે બાપા વાહ પાંચમ છે તો ત્યાં ફરાળ કરવા જવાનું છે. ધારાબેનને ફરાળ નથી કરવાનું, એટલે ધારા હાટું થઈને ફટાફટ બનાવ્યા ભટુરા અને બટેટાનું શાક. જો થાળી તૈયાર છે, જો બેસી ગયા ધારાબેન જમવા. તો હાલો તમે બધાય ધારાની હારે બપોરા કરવા. તો એવું કંઈક છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો ધારાબેન બપોરા કરી લઈએ, અમે બપોરા કરી લઈએ, ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ગરમીથી હાલત છે બે હાલ. હજી લાઈટ આવી નથી. 4 વાગે જ રાહ જોવાની છે. બેન હવે બનાવું કે બસ ખાહે તો 2 કે 3 જ હો. બસ 2 થી 3 જ ખાય, પણ એનું વેન હોય કે બનાવી દે. સારું હાલો મળ્યા. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. હું જમીને આવી અને ધારાબેન જમી અને જો બેસી ગયા છે વાસણ ઉટકવા. તમે જો ધારાબેન વાસણ ઉટકે છે. એની જઈમું ને એટલા વાસણ છે કા બેન? તને કોણે કીધું વાસણ ઉટકવાનું? કા હું નો ઉટકી નાખ વાસણ? જોઉજી હવે મારી ધારા મોટી થઈ ગઈ હો, ઉપાધિ નથી મારે. સાહેબ
આમ જવું હોય તો આમ તો જવું. જમીને ઠામ ઉઠો કરું. માઇનમ નથી આવતું કે ધારા આવે મોટી થઈ ગઈ હો ખરેખર. હું તો કહું શું કરે દાદા જમીન લે વાસણ ટકવાય બેસી ગઈ બધા વાસણ લઈ લીધા. તો તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો. સારું હાલો. હે હા હાથ ફરી ગયો. હજી એક પાણી વિચારવા પડે બેન. એ પાણી વિચરી લે પછી પાછું પાણી લેવું પડે. પેલા એક પાણી વિસરી લે. એ બધા પેલા એક પાણીમાં વિચરી લે. એ ડોરું પાણી કહેવાય. પછી પાછું ચોખ્ખું પાણી લેવાનું હો. તો સારું હાલો. અમારા આજ મીઠુડા બેન વાસણ ઉટકે છે. તો વાસણ ઉટકતા કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો કા બેન. સામું તો જો. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને રાતનું બધું કામ થઈ ગયું છે. ધારાબેન અહીંયા હુવાની તૈયારી કરે છે અને મારા કિલોમીટર છે પૂરા આજે. કેમ કે સવારની આજ છે ને કામમાં એટલી વ્યસ્ત હતી ને કે એની વાત પૂછવામાં જ ઘણું બધું મશીનનું કામ કર્યું. એક તો લાઇટ નહોતી સવારની 2:30-3 વાગે લાઇટ આવી. મશીનનું અધૂરું કામ કર્યું. બાકીના બીજા કામ કર્યા ને ત્યાં હાઈન પડી ગઈ. પછી અત્યારે ફરાળનું બનાવ્યું, ધારા હાટું જમવાનું બનાવ્યું એટલે બે પેતરા થાય એટલે થોડીક વધારે તાણ પડી જાય. અને થાકીએ ને ત્યારે કામે થોડુંક વધારે હોય ને તમને થાકોડો મારા મોઢા ઉપર દેખાતો જાય છે કે જાવું 5 દિવસ ને ઉપાધિ 10 દિવસની સોરી. એટલે એવું બધું છે. અને અત્યારે તો મને નીંદર એવી આવે છે, થાકી ગઈ છું. પણ હમણાં જ મને યાદ આવ્યું કે હજી મેં વિડીયોનો એન્ડ જ નથી કર્યો એટલે મેં કીધું હાલો પહેલાં વિડીયોનો એન્ડ કરી લઉં અને પછી બાકીના બીજા અધૂરા કામ છે ને કરીશ. હવે અત્યારે થાય તો કામ કરીશ, નહીંતર હવે કાલ સવારે દિવસ ઉગવાનો જ છે તો કાલે બાકીના કામ કરશું. તો સારું હાલો. તમારે બધાનું શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. સારું હાલો. જો ગાદલા ગોદડા જે અડધા વાં પડ્યા અડધા અહીં પડ્યા આવી હાલત છે તો મળ્યા.